માપનની વાર્તા. જરા એ કહેશો કે આ પુસ્તક ભારે છે કે તમારું દફતર? આ ભારે છે, દફતર. આ ભારે છે, પુસ્તક. આ પ્રશ્નોના જવાબ આપવા માટે તમે શું કરી રહ્યા છો? હા, અનુમાન લગાવી રહ્યા છો. અનુમાન લગાવવાથી આપણને વસ્તુઓની થોડી ઘણી માહિતી તો મળે છે, પણ સંપૂર્ણ માહિતી નથી મળતી. કેટલીક વસ્તુઓને આપણે ચોક્કસ રીતે ન પણ માપીએ તો તે બરાબર છે, પણ શું થાય જો ઇન્જેક્શન આપતી વખતે ડૉક્ટર દવા બરાબર ન માપે તો દર્દી કેવી રીતે સાજો થશે? અને વિચારો, જો ઉંબરાને માપ્યા વગર સુથાર દરવાજો બનાવી દે તો? કોઈ પણ વસ્તુને માપવાનો ફાયદો એ છે કે આપણને તે વસ્તુની સાચી માહિતી મળે છે. તો સાચું માપન કેવી રીતે કરવામાં આવે છે? ચાલો જોઈએ. આ ટેબલને માપીએ પોતાની વેંતથી. 1, 2, 3, 4. મારા હિસાબે આ ટેબલ છે 4 વેંત લાંબુ. હવે તમે પણ માપો. 3 વેંત, 4 વેંત, 5 વેંત. તો અહીં તમે શું કર્યું? વેંતનો એક માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને જેટલી વખત તેનો ઉપયોગ કર્યો તેટલી જ લંબાઈ મને કહી. માપન એટલે તે સંખ્યા જે દર્શાવે છે કે આપણે કોઈ માપદંડનો કેટલી વખત ઉપયોગ કર્યો છે. હવે એ જણાવો કે તમારા બધાના જવાબ અલગ કેમ હતા? કારણ કે આપણા બધાની વેંતની લંબાઈ અલગ હતી. શું લાગે છે, શું આપણે ટેબલનું સાચું માપ જાણી શક્યા? ના. તો જો આપણે કોઈ વસ્તુનું સાચું માપ જાણવું હોય તો આપણે શું કરવું પડશે? આપણે બધાએ એક જ માપદંડ પસંદ કરવો પડશે, જેથી કોઈ પણ વ્યક્તિ તે વસ્તુને માપે તો માપ સમાન આવે. આ પ્રવૃત્તિથી આપણને એ જાણવા મળ્યું કે શરીરના અંગોથી આપણે કોઈ વસ્તુનું સાચું માપ શોધી શકતા નથી, અને એ પણ કે માપ માટે એક પ્રમાણભૂત માપન પદ્ધતિની જરૂર પડે છે. શું તમે જાણવા માંગો છો કે આવી પ્રમાણભૂત માપન પદ્ધતિ કેવી રીતે બની? જરા જુઓ, જૂના જમાનાના આ લોકો કેવી રીતે માપી રહ્યા છે, જેમ હમણાં આપણે કરી રહ્યા હતા. માપવા માટે વિવિધ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નાના અંતરોને આંગળીથી માપતા હતા, તો મોટા અંતરોને યોજનમાં માપવામાં આવતા હતા. જેમ આપણા માટે એકમ હતું વેંત, મધ્યયુગમાં લંબાઈ માપવાનું એકમ હતું ગજ. બ્રિટિશ કાળમાં ભારતમાં લંબાઈ માટે ઇંચ, ફૂટ અને ગજ તથા જથ્થાને માપવા માટે પાઉન્ડ, ઓન્સ વગેરે એકમોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેનો ઉપયોગ સ્વતંત્રતા સુધી ચાલુ રહ્યો. તેમની સાથે ભારતમાં દળ માપવા માટે રતી, તોલા, શેર, માસા, નવટાંક અને મણનો પણ ઉપયોગ થતો હતો. આ છે જથ્થો માપવાની કેટલીક પરંપરાગત વસ્તુઓ. શું તમે ઓળખી શક્યા કયું શેનું માપ છે? માપનની આટલી બધી રીતો હતી. એવી રીતની જરૂરિયાત અનુભવાઈ જેને આખા વિશ્વમાં અપનાવી શકાય. હવે તમારા માટે એક પ્રશ્ન. જાણો કે માપનની આ પ્રમાણભૂત પદ્ધતિ કઈ છે અને આજકાલ ભૌતિક રાશિઓ જેમ કે લંબાઈ, દળ અને સમયને કેવી રીતે માપવામાં અને વ્યક્ત કરવામાં આવે છે?